ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે તાપી જિલ્લા ખાતે આવી પહોંચી હતી, જેમાં જિલ્લાના સોનગઢ ખાતે રેલી બાદ જાહેર સભા યોજાઈ હતી, જે દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા। તાપી જિલ્લાના સોનગઢ નગર ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી, જે યાત્રા ઉચ્છલથી નીકળી સોનગઢ થઈ વ્યારા ખાતે પહોંચી હતી। દરમિયાન સોનગઢ ખાતે રેલી બાદ જાહેર સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના વિધાનસભાના નેતા તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા। દરમિયાન સરકારની વિવિધ કામગીરી પર સવાલો ઊભા કરી આક્ષેપ કરવામાં આવ્યા હતા। અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દરેક ગામોમાંથી ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે। આ બોર્ડરનો વિસ્તાર છે, અહીંથી દારૂ પ્રવેશે છે, સાથે જે મુદ્દાઓ મળે છે એ મુદ્દા સાથે વિધાનસભામાં રજૂઆત કરીશું। જનાક્રોશ યાત્રાના ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં કપરાડા વલસાડથી શરૂ થયેલી આ યાત્રા આજે 5મા દિવસે તાપી જિલ્લામાં સોનગઢ ખાતે પહોંચી। તમે જોયું કે જે રીતે યુવાનો, મહિલાઓ, વડીલો, તમામ વર્ગ વિસ્તારના લોકો ખૂબ ઉત્સાહ સાથે, ઉમંગ સાથે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને સાથે સાથે ગુજરાતમાં પરિવર્તન લાવવું છે એ સંકલ્પ પણ વ્યક્ત કરી રહ્યા છે। ગઈકાલે ઉચ્છલમાં પણ હજારોની સંખ્યામાં લોકો મળ્યા। આખા આદિવાસી વિસ્તારમાં લોકોને જંગલ જમીનના અધિકાર નથી મળતા। હેક્ટરના પ્રમાણમાં એમની પાસે જમીનનો કબજો છે, બાપ દાદા વખતથી છે, પણ આ ભાજપની સરકાર વન અધિનિયમનો કાયદો 2006માં આવ્યો, આજે 20 વર્ષ પછી પણ એને એના અધિકાર પત્રો આપતા નથી। પીવાના પાણીની વ્યવસ્થાના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, અનેક વિસ્તારમાં જે આરોગ્યની સેવાઓ છે એમાં ક્યાંય ડોક્ટર નથી, સ્ટાફ નથી, સાધનો નથી, એવી ફરિયાદો છે। રસ્તાઓની જે હાલત છે આપણે બધા જ જોઈ શકીએ છીએ કે આ ભાજપનું કમિશન રાજ એનો જીવતો જાગતો પુરાવો છે। ચારે બાજુ મનરેગા અને નલ સે જલના ભ્રષ્ટાચારની એક એક ગામમાંથી ફરિયાદો મળે। આ બોર્ડરનો વિસ્તાર છે, દારૂ ચારે બાજુથી અહીંયાથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે। જે બોર્ડરની ચોકીઓ છે ત્યાં પોલીસ મોટા પ્રમાણમાં હપ્તા લઈને નાની ગાડીઓ નહીં, કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઘુસાડવા દે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ રહી છે।